સુંદરગઢમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સિદ્ધનાથ દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સુંદરગઢ અને વઢવાણના સતવારા સમાજ દ્વારા સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રા વઢવાણના સતવારા પરામાંથી પ્રસ્થાન થઈ હતી। શોભાયાત્રામાં ડીજે તેમજ વિવિધ વેશભૂષાવાળા ટ્રેક્ટરો, બેન્ડ બાજા તેમજ અશ્વ જોડાયા હતા અને નાના બાળકો અને મોટાઓએ વિવિધ દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી। સિદ્ધનાથ દાદાની આ યાત્રા શહેરમાં ઠેર ઠેર ફરી હતી। વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું। યાત્રા દુધરેજ નજીક સિદ્ધનાથ દાદાનું મંદિર ખાતે સમાપન થઈ હતી। શોભાયાત્રામાં સતવારા સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। કે સિંહ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આ શિવરાત્રી શોભાયાત્રાનું આયોજન આમ તો 8 વર્ષ પહેલાંથી ચાલુ કર્યું હતું। વચમાં કોરોના અને 1 વર્ષ બંધ હતું। બધા યુવાનો અને વડીલોનો ખાસ સહકાર મળે છે। સિદ્ધનાથ મહાદેવ દાદાનું, અમારા દેવોના દેવ સિદ્ધનાથ દાદાનું છે, એટલે બધા યુવાનોને એકતા રહે અને બધા સમાજની એકતા રહે તે માટેનું આયોજન કરવામાં આવે છે। આશરે 10 કિલોમીટરની યાત્રા છે અને આમાં ટ્રેક્ટરમાં શંકર ભગવાન બને છે, કૃષ્ણ ભગવાન બને છે, રામ લખન બને છે, હનુમાનજી બને, જુદા જુદા પ્રકારના ભગવાનના વેશ લઈ અને આયોજન કરવામાં આવે છે।